પરિવાર જ પ્રથમ અદાલત. નમસ્કાર, હું છું પીનલ. સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. અને આ વાત અને ચર્ચા એટલા માટે કારણ કે આજના સમયમાં આપણા સમાજમાં જે લગ્ન સંબંધ છે ક્યાંક બંધન બનતું જઈ રહ્યું છે. જવાબદારીઓ હવે લોકોને નિભાવવી નથી અને પેશન્સ લેવલ એટલું ઘટી ગયું છે કે નાની અમથી વાતમાં લોકો કોર્ટના દરવાજે પહોંચી જાય છે અને કોર્ટનો દરવાજો ખખડાવે છે. વાત એ છે કે કોર્ટ તમારી માટે જ છે અને દરેક વ્યક્તિને ન્યાય મળે એની માટે જ તે કાયદાકીય કાર્યવાહી હંમેશા કરતી હોય છે. પરંતુ કોર્ટમાં હવે આ કેસો એટલા વધી ગયા છે કે જેના કારણે ઘણી વખત હવે ન્યાય આપવામાં વિલંબ થતું હોય છે. પણ હવે જ્યારે કોર્ટના કેસો પર નજર કરીએ છીએ ત્યારે સૌથી વધારે એવા જ કેસો હોય છે કે જેમાં પતિ પત્નીના ઝઘડાઓ હોય છે. અને એટલા જ માટે હવે કોર્ટે એ સૂચન કર્યું છે અને સલાહ આપી છે કે આજના સમયમાં લોકો પોતાના સામાન્ય ઝઘડાને ઘરે જ સુલઝાવવાનો પ્રયાસ કરે. ક્યાંક ને ક્યાંક આપણા સમાજ માટે પણ ખૂબ જ ઘાતક છે કે ખૂબ જ નાની અમથી વાતમાં લોકો હવે છૂટાછેડા લઈ રહ્યા છે. સાથે જ પરિવારજનોને પણ આ સલાહ આપવામાં આવી રહી છે કે જ્યારે કોઈ પણ બે વ્યક્તિઓ વચ્ચે કોઈ પણ વાતમાં ઝઘડો થાય કે પછી એ ઝઘડો વધી જાય તે પહેલાં જ હવે પરિવારજનો મળીને સલાહ આપે, સૂચન આપે અને એ ઝઘડો ઘરમાં જ સુલઝાવવાનો પ્રયાસ કરે. યુગલ એક છે જે 65 દિવસ જ સાથે રહ્યું છે પણ 13 વર્ષમાં 40 કેસ થયા છે. હવે વાત એવી છે કે જાણે અદાલતો જે છે ને એ કોઈ યુદ્ધનો મેદાન બની ગયું હોય. હવે લોકો પોતાની સાખને બચાવવા માટે હું જ જીતીશ અને હું જ આ વાતમાં સાચો સાબિત થઈશ કે સાચી સાબિત થઈશ એની માટે તરત જ કોર્ટ સુધી પહોંચી જાય છે, કેસ સુધી પહોંચી જાય છે. કેસ જીતવાની હોડમાં કુટુંબ ક્યાંક ને ક્યાંક હારતું જોવા મળી રહ્યું છે. અને એટલા જ માટે આજે લોકોને સલાહ આપવામાં આવી રહી છે કે જે વધતા છૂટાછેડાના જે કેસો છે ક્યાંક ન્યાયતંત્ર પર બોજ બનતા જે જઈ રહ્યા છે તેને અટકાવવા માટે ઘરમાં જ આ પ્રકારના ઝઘડાઓને સુલઝાવવાનો પ્રયાસ કરવામાં આવે. કારણ કે કાયદાકીય લડાઈ કોઈ અંતિમ લડાઈ નથી હોતી. વાત કરીશું આ જ વિષય ઉપર. આજે મારી સાથે આ વિષય પર વાત કરવા માટે જોડાઈ ગયા છે શોભના છાપિયા, એડવોકેટ છે, ઋત્વી પટેલ, સામાજિક કાર્યકર્તા. આપ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ કરંટ ટોપિક. નમસ્તે. થેન્ક યુ સો મચ. શોભનાબેન, સૌથી પહેલા આપની પાસેથી જાણવા માંગીશ કે આપને પણ લાગે છે કે એઝ એન એડવોકેટ આવા કેસો હવે આપની પાસે પણ વધારે આપને પણ લાગે કે આવી વાતમાં કોર્ટ સુધી આવી ગયા છો. શું તમે લોકોએ એકવાર પણ આપસમાં વાત કરવાનો પ્રયાસ કર્યો છે? શું કોઈ એક વ્યક્તિએ પણ પેશન્સ લેવલને થોડોક એ કરવાનો પ્રયાસ કર્યો છે કે જેથી કરીને આ વાત કોર્ટ સુધી ન પહોંચી જાય? આપના અનુભવો શું કહે છે? આપને પણ લાગે છે કે હવે લોકો નાની અમથી વાતમાં તરત જ કેસ સુધી વાત આવી જતી હોય છે? જી વિનલબેન, ખરેખર કોર્ટ તોડવાનું નહીં પણ જોડવાનું કામ કરે છે. અને જ્યારે આવી મેટર બને એટલે એક પક્ષ તરફથી ધમકી આપવામાં આવે કે હું તો ડિવોર્સ લઈ લઈશ. પણ હકીકતે જ્યારે ડિવોર્સની મેટર હોય કે આવી કોઈ પણ મેટ્રિમોનિયલ મેટર હોય અને કોર્ટ સમક્ષ આવે ત્યારે ફેમિલી એક્ટ નીચે કમ્પલસરી કાઉન્સેલિંગ જેને કહેવાય, મીડિયેશન, આપણે કહ્યું ને કે ઘર દ્વારા ઉકેલ લાવવાની પ્રક્રિયા. પહેલાના સમયમાં પણ એવું જ હતું. પહેલાના સમાજમાં સમાજ વ્યવસ્થા હતી, કુટુંબ પ્રથા હતી અને કુટુંબના લોકો ભેગા થઈને સમાધાનકારી પ્રયત્ન કરતા હતા. આજે એનું સ્વરૂપ એટલે આધુનિક રૂપે લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ દ્વારા પણ કોર્ટમાં જતા પહેલા પ્રી લિટિગેશન એટલે કે કેસ થયા પહેલા પ્રી લિટિગેશનની વ્યવસ્થા છે. કોર્ટમાં કેસ આવી જાય ત્યારે ફેમિલી કોર્ટમાં કાઉન્સિલિંગ કમ્પલસરી કાઉન્સેલિંગની વ્યવસ્થા કરેલી છે. અને ડોમેસ્ટિક વાયોલન્સ હોય કે 498 જેવી જ્યારે મેટર બને કે જે છૂટાછેડાનું કારણ પણ બનતું હોય છે, તો આવી મેટરોમાં પણ મીડિયેશન ની વ્યવસ્થા એટલે કે ઓલ્ટરનેટિવ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન સિસ્ટમ, વૈકલ્પિક તકરાર નિવારણ પદ્ધતિ દ્વારા એકને ન્યાય નહીં, એકને અન્યાય નહીં અને બંનેના ઘરે દીવો થાય એવું સમાધાનકારી વલણ કાયદા દ્વારા પણ અપનાવવામાં આવે છે. અને આપે જેમ કહ્યું આપની પાસે આવો કોઈ અનુભવ છે? હા, કોર્ટમાં દરેક ફેમિલી લોયર પાસે આ અનુભવ હોય જ છે. કારણ એ છે કે કોર્ટમાં કમ્પલસરી કેસ ફાઇલ થાય, બંને પક્ષ હાજર તાલીમની પ્રક્રિયા
કે બંનેના પક્ષકારને સાથે બેસાડી, અલગ અલગ બેસાડી, જરૂર પડે તો બંનેના સંબંધીઓને સાથે રાખી, કોઈ વાર વકીલોને પણ સાથે રાખી, બંને પાર્ટીને સમજાવી અને એમના પ્રશ્નોનું સમાધાનકારી વલણ અપનાવી છૂટાછેડા થતા અટકાવી અને એકમેકના સમાજ જેમ કહેવાય ને, સેવ ફેમિલી સેવ સોસાયટી, કુટુંબ બચાવી સમાજ સંસ્કૃતિનું રક્ષણ કરવાનો કોર્ટ કમ્પલસરી પ્રયત્ન કરતી હોય છે. પણ આ વસ્તુ ત્યારે જ શક્ય બને છે જ્યારે બંને પક્ષકાર પતિ અને પત્ની બંને જો સંમત હોય તો આવું સુખદ સમાધાનકારી વલણ અપનાવવામાં આવતું હોય છે. પિનલ, જી 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 જી. અને ઘણી વખત કદાચ શાંતિથી વાત કરવાનો પ્રયાસ કરવામાં આવે તો ઘણા એવા પણ કેસ હોય છે કે જેમાં છૂટાછેડા પહેલા જ એ વાતનું સોલ્યુશન પણ આવી જતું હોય છે. પણ વાત છે કે હા, માત્ર વાત કરવાની. ઋત્વિજી, શું કહેશો? આપણા સમાજમાં આવા કેસો કેમ વધતા જોવા મળી રહ્યા છે કે જેમાં હવે વાત કરવાનું લોકો સહી નથી સમજતા, પણ સૌથી પહેલા પહોંચી જાય છે કોર્ટમાં. ક્યાંક હવે કોર્ટે પણ કહેવું પડ્યું છે કે પતિ પત્ની કોર્ટને રણ મેદાન ન બનાવે. જી પિનલબેન, સ્વાભાવિકપણે જ્યારે આવા કિસ્સા આપણી નજર સમક્ષ આવે કે માત્ર 65 દિવસનું લગ્ન જીવન, સાથે રહ્યા 65 દિવસ હમ. અને વર્ષોના વર્ષો કાયદાની ઓથ લઈને એકબીજા જોડે પાછળથી ઝઘડતા રહ્યા. તમે બહુ સાચી વાત કહી કે આવા કિસ્સા સામે આવે ત્યારે આપણને આ વ્યક્તિગત આ બે વ્યક્તિ પર તો એવું થાય, અસંતોષ થાય જ કે આ બે જણે શું કર્યું આટલા વર્ષો સુધી, આટલા દિવસના એક સંબંધ માટે થઈને. પણ સાથે સાથે એ લોકોના પરિવાર માટે પણ ક્યાંક ને ક્યાંક આપણી કરુણા ઉપજે છે. કારણ કે આવા કિસ્સાઓ જ્યારે થાય છે, અમુક કિસ્સાઓમાં યુગલોના બાળકો હોય છે, એ બાળકો સફળ થાય છે. આટલા વર્ષો સુધી જ્યારે કાયદાકીય પ્રક્રિયા ચાલે ત્યારે મા બાપ પણ આમ જોવા જઈએ તો એ ઘરડા થઈ રહ્યા હોય છે, એમની પણ ઉંમર વધી રહી હોય છે. તો મા બાપે પણ એમના ઘડપણમાં આ એક જાતનો સતત સ્ટ્રેસ જે હોય એ લઈને જીવવાનું આવે છે. અને સાથે સાથે બે વ્યક્તિઓની હેરાનગતિ તો છે જ, પણ આ તો શું કહેવાય કે બે જણે સામે જઈને એ હેરાનગતિ વહોરી છે. તો પિનલબેન, આવા કિસ્સા જ્યારે સામે આવે તો આને આપણે ખાલી વ્યક્તિગત ફેલિયર કે કોઈ એક કિસ્સો આવો થઈ ગયો કે પછી આપણો કાયદો એવો છે કે કાયદો આટલો બધો લાંબો ખેંચે છે કોઈ કેસને, એ વસ્તુ ઉપર માત્ર ફોકસ ના કરવું જોઈએ. મને સાચે એવું લાગે છે અને સમાજની વચ્ચે રહું છું એટલે મને સમજાય છે કે આ જે છે ને એક સામાજિક ફેલિયર છે, એક વ્યક્તિગત ફેલિયર કે કાયદાના ફેલિયર કરતા આજે સામાજિક આપણું જે માળખું રચાયું છે અને અત્યારની જે ધારાઓ ચાલી રહી છે ને, આ એનું ફેલિયર કહી શકાય. કારણ કે આ વસ્તુને કે કોઈ પણ ડિવોર્સના કિસ્સાને તમે કહ્યું કે કમ્યુનિકેશન કરવું જોઈએ, બે જણ વાતચીત ના કરી શકે, ઘણી બધી વસ્તુઓની વાતચીતથી જ એનું સમાધાન આવી જતું હોય છે, એના સોલ્યુશન આવી શકે છે. પણ આ કોઈ પણ કિસ્સામાં, માત્ર બે વ્યક્તિના ડિવોર્સના કિસ્સામાં નહીં, તમે ઘણા બધા ક્રાઇમ જોઈ લો, તમે ઘણા બધા સમાજની હકીકતોના અત્યારે જે કિસ્સા સામે આવે છે તમે જોઈ લો, બધામાં એવું થાય કે સારી રીતે કમ્યુનિકેશન કરવામાં આવ્યું હોત, સારી રીતે એ વ્યક્તિનું ઘડતર કરવામાં આવ્યું હોત તો કદાચ આ બધી વસ્તુઓ ટાળી શકાઈ હોત. પણ એ તો હકીકત છે જ કે અત્યારની પેઢીમાં આપણે આ જે વસ્તુઓનું સિંચન છે ને એ ઘણા કારણોસર, આમાં હવે કેટલા કારણો છે એને આપણે નામ નથી આપવું, પણ ઘણા બધા કારણોસર માણસોને એકબીજા જોડે વાત કરતા આપણે નથી શીખવાડી શક્યા. કઈ પણ વાંધો વચકો પડ્યો હોય, કઈ સારું, એવું નહીં કે કઈ ખરાબ જ થતું હોય, કઈ સારું થતું હોય તો પણ એની અભિવ્યક્તિ હોય, પ્રેમ હોય એની પણ અભિવ્યક્તિ હોય, ને ક્યાંક ડિસ્કમ્ફર્ટ હોય, ક્યાંક અણગમો હોય, ક્યાંક કંઈક ના ગમતું હોય તો એની પણ અભિવ્યક્તિ થવી, એ કમ્યુનિકેશન થવું બહુ જ જરૂરી છે પિનલબેન. પણ આખી જ જનરેશન તમે જોઈ શકશો કે આ તો ચલો પતિ પત્ની છે અને ડિવોર્સ લઈને છૂટા પડી જશે, પણ મા બાપ અને સંતાનો વચ્ચેના ઝઘડા છે, પરિવારના દરેક બીજા સભ્યો વચ્ચેના ઝઘડા છે, કેટલી બધી વસ્તુઓ, મિત્રો વચ્ચેની એ તમે સમસ્યાઓ જોઈ લો, ત્યાં આપણને સતત એવું લાગે છે કે કમ્યુનિકેશનની એક ચૂક રહી ગઈ છે. તો બહુ સાચી વાત છે પિનલબેન કે આ જે વાતચીત કરવાનું શીખવાડવાનું આપણે ભૂલી ગયા છીએ. એક નાનકડી વાત
આ કિસ્સામાં અને દરેક લગ્ન જીવનના કિસ્સામાં હું કહીશ કે કમ્યુનિકેશનની વાત આવે કે પછી એકબીજા જોડે કોઈ પણ વસ્તુના સારા સ્તરે જઈને વાત કરવાની ક્ષમતાની વાત આવે ને, તો આના માટેની એક તૈયારી બહુ જરૂરી છે. આપણે લગ્ન માટે ઘણા યુગલો હશે કે 6 મહિનાથી વજન ઉતારવાનું ચાલુ કરી દેતા હશે, ઘણા યુગલો હશે કે સ્કિન ટ્રીટમેન્ટ ચાલુ કરી દેતા હશે કે મારે લગ્નમાં સારું દેખાવાનું છે, મારે મારું પ્રી વેડિંગ શૂટ કરવાનું છે, એમાં મારે સારું દેખાવાનું છે. પણ એ લગ્ન જીવનને સારું કેવી રીતે બનાવવું એની તૈયારી આપણે કોઈ નથી કરતા. આપણને બિલકુલ કોઈને સાચી વાત આપે કરી ક્યારેય એ છે શીખવાડવામાં પૃથ્વીબેન, જી પણ મને એવું પણ થાય છે કે શોભનાબેન કદાચ આ વાતનો જવાબ આપી શકે કે ઘણા લોકો તૈયારી કરીને ગયા છતાં પણ ક્યાંક પરિવારનો માહોલ એવો હોય છે, તો ક્યાંક સૌથી મોટી અને મહત્વની વાત ત્યાં આવીને અટકે છે કે ઈગો. જે વાત હવે આજે આપણે કરી રહ્યા છે એમાં કોર્ટે જ કહ્યું છે કે આ પતિ પત્ની રણ મેદાન બનાવી દીધું છે. જે સંબંધ લાગણીઓથી શરૂ થાય છે એમાં એટલું બધું વેર કેવી રીતે આવી જાય છે કે હવે એ પરિભાષા બદલાઈ રહી છે. અદાલત જે ન્યાય માટે હતી હવે એ વેર નો બદલો લેવા માટે થઈ ગઈ છે. વેર લેવા માટેની આ અદાલત બની ગઈ છે. એવા કેસો આવી રહ્યા છે. શોભનાબેન. જી હિનલબેન, આપે એકદમ સાચું કહ્યું ને. સૌથી પહેલા તો હું આપને એ વાત કહું, આપે જે આમાં જેની ઉપર આપણે ચર્ચા ચાલી રહી છે તે 41 વર્ષના લગ્ન જીવનમાં પતિ પત્ની 30 વર્ષ સાથે રહ્યા છે અને 11 વર્ષથી એકબીજાની વિરુદ્ધ 60 કેસ કર્યા છે. અને જે મેટર ઓલ્ટરનેટિવ નામદાર સુપ્રીમ કોર્ટમાં આવી છે ત્યારે સુપ્રીમ કોર્ટની ત્રણ બેન્ચીસ એટલે સતત કેસો કરતા જ ગયા છે એકબીજાની ઉપર. હા, હવે આમાં અલગ તમે અલગ જો અલગ કેસો. વાત પણ હશે, શરૂઆત મેં આપને કહ્યું એમ જ્યારે ફેમિલી કોર્ટમાં મેટર હોય કે ડિસ્ટ્રિક્ટમાં હોય ત્યારે મીડિયેશન અને કોમ્યુનિકેશન થઈ જશે, કાઉન્સિલિંગ, પણ તે અનસક્સેસ રહ્યું હશે. અને ત્રણેયમાં ત્રણ ફક્ત વાતચીત નહીં, વાતચીત પણ થઈ હશે, કોમ્પ્રોમાઇઝ પણ થયું હશે, સેટલમેન્ટની વાત પણ થઈ હશે, પણ ક્યાંક ને ક્યાંક એ ફેલ રહ્યું છે. આમાં સિસ્ટમની ફેલોરિટી નથી કે કાયદાની ફેલોરિટી નથી કે કોઈને નહીં. આમાં જે છે તે છે વકીલોની બુદ્ધિ. જ્યારે વકીલો 60 કેસ સુધી જો એક મેટ્રિમોનિયલ મેટરને કે પારિવારિક મામલાને જ્યારે 60 કેસોમાં તબદીલ કરતા હોય તો એ ક્યાંય ને ક્યાંક એક વ્યવસાયિક પરિણામ કહી શકાય, જે આચારસંહિતાથી વિરુદ્ધ છે, વકીલાતની આચારસંહિતાથી. અને બીજું કે જ્યારે આમાં એક ગંભીર જે મેટર છે, સિરિયસ જે એલિગેશન છે, તે પુત્રવધુએ પોતાના સસરા ઉપર ફિઝિકલી હારેસમેન્ટ જે લગાવ્યો છે આરોપ, એના કારણે સેટલમેન્ટમાં એવું પણ થયું છે કે પુત્રવધુ એટલે કે પુત્રવધુના પતિએ એ પણ કહ્યું છે કે એ જગ્યામાં એને જુદું મકાન લઈ આપવું. તેમ છતાં પુત્રવધુને જુદા મકાનમાં રહેવું નથી. તો એવું ક્યારે બને જ નહીં કે જ્યારે તમે સસરા ઉપર આટલું ગંભીર એલિગેશન લગાવો, ફિઝિકલી હેરેસમેન્ટ જેવું, કે સાથે રહેવું, હવે એક જ રૂમમાં સાથે રહેવું શક્ય બને જ નહીં. તો આ કાયદાની પણ ફેલોરિટી નથી અને સામાજિક પણ નથી. આ એક મેન્ટેલિટી, જેમ આપણે કહ્યું, એક વોર, એ લોકોએ કોર્ટને એક વોર રૂમ બનાવી દીધી છે. પણ નહીં, દરેક સમસ્યાનો ઉકેલ વોરથી ના આવી શકે અને એના માટે સમજદારી અને સમજૂતી એટલી જ જરૂરી છે. આટલા જ માટે નામદાર સુપ્રીમ કોર્ટની ત્રણેય બેન્ચે કે આ જે કેસ છે ફરીથી મીડિયેશનમાં પરસ્પરની સમજૂતીથી સમાધાન માટે રિફર કર્યો છે. અને જ્યારે આવું બને છે ત્યારે ઓબ્વિયસલી છૂટાછેડામાં જ પરિણામ તો આવતું જ હોય છે, કારણ કે એક પરિવાર પ્લસ પતિ, એની જે સ્થિતિ છે એ ખૂબ જ ક્રિટિકલ થઈ જાય છે. અને આવા અથવા ઘણા બધા કેસ છે કે આપણે ખાલી બીજો કેસ કહી દઉં કે પ્રોફેસર દંપતી, પતિ પત્ની બંને પ્રોફેસર છે, પતિ 1 લાખ કમાય છે, પત્ની 60,000 કમાય છે, તો પણ પત્ની છૂટાછેડાની સાથે સાથે માંગે છે ભરણ પોષણ. એમાં પણ નામદાર સુપ્રીમ કોર્ટે કહ્યું સેલરી સ્લીપ આવ્યા પછી કે નહીં, સી ઇઝ અર્નિંગ હિમસેલ્ફ, પોતે પોતાની રીતે કાબિલ છે, હવે નવા પણ કાયદા ક્યાંક ને પ્રમાણે તો એ ક્યાંક શક્ય પણ બતાવી નથી કે દેવાની હવે એ ભાવના. કંઈક ભરણ પોષણ લઈ શકે. હા, તેમ છતાં આપણે કહીએ ને, કોઈ ડોક્ટર છે કે કોઈ સેલિબ્રિટી છે, તો એના જીવન નિર્વાહ પ્રમાણે ભરણ પોષણ, તો એનું મિસગાઈડ થતું હોય છે. અને એ રીતે પણ કેસો બનતા હોય છે. આ રીતે
જી સતત કેસો વધતા હોય છે. હું તમને એક આંકડો જો કહું તો ગુજરાતમાં લગભગ 2023 જે વધીને 2024 આંકડા પ્રમાણે જોઈએ તો 62,146 કેસ થયા. અને ગુજરાતમાં હાલ છૂટાછેડાના જો પેન્ડિંગ કેસો કહીએ તો તે 53,057 જેટલા પેન્ડિંગ કેસો છે. પણ તેમ છતાં જે મીડિયેશન, જેમાં આપણે કહ્યું ને, જે આપણો આજનો મેઇન ટોપિક છે મીડિયેશન, તો મીડિયેશન દ્વારા ખૂબ સમાધાનકારી ઉકેલ આવેલા છે. એવા જો કેસો આપણે જોઈએ તો ગુજરાતમાં 30,198 જેટલા કેસોનું સમાધાનકારી સેટલમેન્ટ થયું છે. મતલબ કે છૂટાછેડા થતા બચાવ્યા છે. અને જ્યાં છૂટાછેડા થયા છે ત્યાં પરસ્પર સમજૂતી કે લાગે કે બંને પક્ષ સાથે રહી શકે એમ જ નથી, અને બંને પક્ષોની પરસ્પર સમજૂતી છે એવા કેસોમાં સમાધાનકારી છૂટાછેડા થયા છે. અને લોક અદાલત દ્વારા આવા જજમેન્ટો પણ આવેલા છે. અને લોક અદાલતમાં સમાધાનકારી જો આવા જજમેન્ટ જોઈએ પ્રોપર પૂરા ગુજરાતમાં તો તે 7,866 જેટલા લોક અદાલતમાં, એટલે કે સમાધાનથી ઉકેલ લાવવામાં આવ્યું છે. આ જ રીતે લોકોનો કાયદામાં બિલકુલ, એટલે વિશ્વાસ સમાધાન જળવાઈ રહે ત્યારે એવા થાય છે પ્રયત્નો જ્યારે થયા છે. કોઈ વચ્ચે વાત કરવા માટે હોય, કરાવવા માટે હોય. ઋત્વિજી, જરૂર. હવે આમાં પરિવારનો હા. કેટલો મહત્વનો રોલ હોય છે, કે જેમાં કદાચ અત્યારે પરિવાર પાછળ જોવા મળી રહ્યો છે. કાં તો આ લોકો જ હવે સાથે નથી રહેતા, વિભક્ત પરિવારમાં રહેતા બે લોકો એકબીજાની સાથે ઝઘડે, એકબીજાની સાથે પહેલા રહે ને પછી ઝઘડે ને પછી અલગ થઈ જાય. પરિવાર ના તો વચ્ચે પડે, ના તો એ લોકો વચ્ચે પડવા દે. પરિવારનો મહત્વનો રોલ હોઈ શકે છે, અને હાઈકોર્ટે પણ એક સૂચન આપ્યું છે કે પરિવારના લોકો સમાધાનમાં મદદ કરે. જી પિનલબેન, એટલે મેં પહેલા કહ્યું ને એ પ્રમાણે આવી કોઈ પણ ઘટના, હવે આમાં આપણે એક અલગ એંગલથી જોઈએ. ધારી લો કે આ 65 દિવસનું લગ્ન જીવન છે અને આટલો લાંબો આ કેસ ચાલ્યો. બીજી બાજુ આજે સવારે જ એક કિસ્સો સામે આવ્યો છે. 60 દિવસનું લગ્ન જીવન અને પતિએ પત્નીને ગોળી મારી દીધી અને પોતે પણ છેલ્લે ગોળી મારીને જીવન ટૂંકાવ્યું. ક્લાસ જી 1 અધિકારી હતા. જી તો જી જી આ કોઈ પણ એક્સ્ટ્રીમ કેસ આવે, આ પણ એક્સ્ટ્રીમ છે કે એક નાનકડા તમારા જીવનના સમયગાળા માટે તમે વર્ષો સુધી એ સંબંધને, એના ભારણને વેંઢારો, અને બીજી બાજુ આ જ નાનકડા સમયગાળામાં આપણે કઈ જે વાત કરી રહ્યા છે કે કમ્યુનિકેશન, કે એવી તો કઈ હદો ત્યાં પાર થઈ ગઈ કે 2 મહિનામાં બંનેએ, એક પતિએ ગોળી મારીને પત્નીને મારી દીધી ને પછી પોતાનું પણ જીવન ટૂંકાવી દીધું. તો આ બધા જ કિસ્સાઓ જોઈએ ને પિનલબેન, તો 4 સ્તરે ફેલિયર હોય છે. સૌથી પહેલું તો એ વ્યક્તિગત છે, અને આ જે 4 સ્તરે ફેલિયર છે ને, એ ચારેય સ્તરે એના સમાધાન પણ થઈ શકે છે જો એને પોઝિટિવલી કન્સ્ટ્રક્ટિવ વેમાં આપણે જોઈએ તો. સૌથી પહેલા મેં કહ્યું એ પ્રમાણે વ્યક્તિગત આપણે વાત કરીએ છીએ કે 2 વ્યક્તિ એકબીજા જોડે વાત કરે, એકબીજા જોડે સંવાદ કરે. પણ આ મોટા ભાગના તમે કેસો જુઓ ને, અને ખાસ કરીને જે આટલા લાંબા ખેંચાતા હોય છે, ત્યાં ક્યાંક ને ક્યાંક માણસનો ઈગો વચ્ચે આવી જતો હોય છે. આ જે ઈગો નામનું જે બહુ મોટું ઘટક છે ને, અત્યારે આપણે લોકો એવું માનીએ છીએ કે આપણી પેઢીમાં બહુ નોલેજ છે, આપણી પેઢીમાં બહુ એમ્પાવરમેન્ટ છે. સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે બે લોકોની જી વચ્ચે ઈગો છે ને, એના કારણે જ જી. અત્યારે આ જે અદાલત છે એ યુદ્ધનું મેદાન બની છે. અને આ ઈગોને પણ કન્સ્ટ્રક્ટિવ વેમાં લઈ શકાય પિનલબેન. ઈગો વ્યક્તિનો પોતાનો સ્વાભિમાન અને અભિમાન બે અલગ વસ્તુ છે. તો આને કન્સ્ટ્રક્ટિવ વેમાં લઈએ. બરાબર છે કે તમે પોતાની જાતનું સારું ઈચ્છો છો, પણ આ જે નોલેજ અને એમ્પાવરમેન્ટ અને ઈગોની જે દોટ છે ને, આપણે બહુ સારી રીતે સમજી લેવાની જરૂર છે કે કોઈ પણ ડિસ્કમ્ફર્ટિંગ સિચ્યુએશનમાંથી બહાર નીકળી જવું એ ક્યારે એમ્પાવરમેન્ટ નથી. એમ્પાવરમેન્ટ એ છે કે ત્યાં રહીને તમે તમારી રીતે, તમારી પૂરી સક્ષમતાથી, તમારા સારામાં સારા ઇનપુટ આપીને એ સમસ્યાનું સમાધાન કરવાનો પ્રયત્ન કરો. આ ડિવોર્સ જે નાની નાની વાતોમાં થઈ રહ્યા છે, આ તો એક અલગ કિસ્સો છે, પણ આપણે સાંભળતા હોઈએ છીએ કે અમુક સાવ રમૂજી લાગે એવા કારણોસર વ્યક્તિઓ સાચે છૂટા પડી રહ્યા છે. તો આને જે આપણે સમજી બેઠા છીએ કે આ એમ્પાવરમેન્ટ છે, એ એકચ્યુઅલી એમ્પાવરમેન્ટ નથી. મેં કહ્યું એ પ્રમાણે
વ્યક્તિગત રીતે દરેક વ્યક્તિએ પોતાના લેવલના બેસ્ટ ઇનપુટ આપીને, એ પતિ હોય કે પત્ની હોય, એ લગ્ન પહેલાની તૈયારી હોય કે લગ્ન પછીની સિચ્યુએશનને હેન્ડલ કરવાની વસ્તુઓ હોય, જ્યાં એબ્યુઝ એક અલગ વસ્તુ છે પણ ડિસ્કમ્ફર્ટ એક અલગ વસ્તુ છે. એબ્યુઝિસ કદાચ ટાળી ના શકાય, એક લેવલના અત્યાચારો ટાળી ના શકાય, પણ ક્યાંક નાની નાની અગવડો છે ને, એ બેઉ બાજુથી એનું સમાધાન થવું જોઈએ. તમે જે વાત કરો છો બીજું લેવલ એ આવે છે પારિવારિક. પરિવારનો કોઈ પણ સંબંધમાં આપણા ભારત દેશમાં આજની તારીખમાં પણ બે વ્યક્તિઓના લગ્ન માત્ર બે વ્યક્તિઓ વચ્ચે નથી થતા, એ પરિવારો વચ્ચેના લગ્ન હોય છે. આમાં બહુ બધા અલગ અલગ એંગલથી દીકરીની માના શું ઇનપુટ હોય કે દીકરાની માના શું ઇનપુટ હોય, સસરાના શું આમાં ઇનપુટ હોવા જોઈએ. આ બધી જ વસ્તુઓ માટે મેં કહ્યું એ પ્રમાણે કદાચ અજુગતું લાગશે કે કદાચ સાંભળવું નહીં ગમે, પણ આ બધી જ વસ્તુ માટે ખરેખર વ્યવસ્થિત ટ્રેનિંગ હોવી જોઈએ કે સારી સાસુ કોને કહેવાય, સારા સસરા કોને કહેવાય, સારી વહુ કોને કહેવાય, સારા વર કોને કહેવાય. આનું ક્યાંક અભ્યાસક્રમમાં કે કોઈક રીતે આપણે બધાને આ શીખવાડવું પડશે, કારણ કે આ એક્સપેરિમેન્ટ્સ કરવામાં કે આ માત્ર ને માત્ર જે ચાલી આવ્યું છે એ ચલાવવામાં એના ખરાબ પરિણામો આપણે ઓલરેડી જોઈ રહ્યા છીએ. તો કદાચ પરિવાર એ રાઈટ ટાઈમે પોઝિટિવલી ઇન્વોલ્વ થયું હોત તો બે વ્યક્તિ વચ્ચેના કંકાસ ટાળી શક્યા હોત, અને પછી ધારી લો કે ડિવોર્સ કેસ ફાઇલ થઈ જ ગયો છે, બંને વ્યક્તિએ નક્કી કરી દીધું છે કે જોડે નથી રહી શકતા, તો એ વખતે પણ પરિવારનું એક ઇન્વોલ્વમેન્ટ હોવું, સતત ઇન્વોલ્વમેન્ટ હોવું જરૂરી છે. પરિવારે સમજવું પડશે કે કદાચ જો તમે ઈગોમાં સપોર્ટ કરતા હશો તો તમે તો એ તમારા બાળકનો ઈગો એન્કરેજ કરી રહ્યા છો, પણ કેટલા બધા જીવન એક સાથે ખરાબ થઈ રહ્યા છે. કેટલા બધા એક દીકરીનો બાપ હોય કે દીકરાનો બાપ હોય કે માં હોય, જે પણ હોય, પણ જો તમે એને એક ટણી પર લઈ આવ્યા કે એક ટિપિંગ પોઈન્ટ પર લઈ આવ્યા તો એના સોલ્યુશન નહીં આવે. તમે વડીલ છો, તમે મોટા છો, અને આપણા ત્યાં તો કહેવત છે કે ઘરડા ગાડા વાળે. તો આ ઘરડાઓનો જે વડીલોનો જે રોલ છે એ વડીલોએ ચોક્કસપણે યાદ કરવો જ પડશે. અને સૌથી મહત્વનું ફેલિયર, અને ફરીથી પિનલબેન હું કહું છું કે સામાજિક સ્તરે, શોભરાબેને કહ્યું કે સમાજનો આમાં કદાચ એટલું ઇન્વોલ્વમેન્ટ નથી, પણ મારું હજુ પણ એવું માનવું છે કે સામાજિક સ્તરે, સમાજ એટલે હું કોઈ નાત જાત કે જ્ઞાતિની એ બંધારણની વાત નથી કરતી, પણ આજુબાજુના માહોલના બધા લોકો જો એ વસ્તુનું રાઈટ ટાઈમે એ પોઝિટિવલી કે કન્સ્ટ્રક્ટિવ વેમાં એ ઇનપુટ આપે ને, તો ઘણા બધા કિસ્સા એવા છે. અત્યારે થાય છે શું, જ્યાં બોલવાની જરૂર હોય ત્યાં વ્યક્તિઓ બોલતા નથી. દરેક જણને એવું થઈ ગયું છે કે આમાં મારે કેટલા, કે ભાઈ આ વ્યક્તિ મારી જોડે તો સારો છે ને, કે આ વ્યક્તિ મારી જોડે તો સારી છે ને, ભલે ખોટી હોય કે ખોટો હોય, મારે ક્યાં એની જોડે બગાડવું છે. તો લોકો ખોટી વાત ખોટી કહેતા, પોતાનું વિચારે છે. તો આ જે માહોલ આપણે ક્રિએટ કરી દીધો છે એમાંથી ક્યાંક બહાર આવવું પડશે પિનલબેન. પછી છેલ્લો કાયદો આવે છે, કાયદાનું શરણ એ છેલ્લું હોય. આ ત્રણ લેવલ પર સમાધાન થઈ જાય ને. આજે જરૂર છે ઋત્વિબેન, બહુ સરસ વાત આપે કરી કે કાયદાકીય લડાઈ અને અંતિમ લડાઈ હોય, જેને પ્રથમ લડાઈ બનાવી બેઠા છે આ લોકો, એટલા જ માટે કોર્ટ પણ આ પ્રયાસ કરી રહી છે ને કે આવી રીતે કોર્ટમાં પણ જે બોજો વધતો જઈ રહ્યો છે, છૂટાછેડાના કેસનો બોજો, તેના કારણ જાણીને સલાહ આપી રહી છે. સમય આપણી પાસે ઓછો છે એટલે ચર્ચાને અહીંયા સમાપ્ત કરવી પડશે. સ્વપ્નાબેન, ઋત્વિજી, આપ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. આભાર. પણ આપણે હું એક વાત કહું આપની માધ્યમથી પિનલબેન, કે સામાજિક રીતે કોઈ જોડાવ એવું નથી કેતી, સામાજિક ઇન્વોલ્વ છે, પણ જે રીતે કાયદાનો મિસયુઝ થાય છે, તો પરિવાર ઉપર 498 જેવા ખોટા કેસમાં જેટલા પણ સગા સંબંધી હોય બધાને એક વાર તો અટવાવી જ દેવામાં આવે છે. અને એટલા માટે સમાજ સાથે નથી રહેતો, એટલે ક્યાંક ને ક્યાંક વ્યક્તિ એકલી પડી જાય છે. એનો મતલબ એવો નથી. અને સમાજ, લો એન્ડ સોશિયલ ટ્રાન્સપોર્ટેશન એક સિક્કાની બે બાજુ છે. અને લો દ્વારા સમાજ કલ્યાણ, કુટુંબ બચાવવાનું અને સોસાયટી બચાવવાનો ખૂબ સારો પ્રયત્ન થઈ રહ્યો છે. અને આપના માધ્યમથી હું એ જરૂર કહીશ કે ભલે લાસ્ટમાં તમે કાયદા પાસે આવો, પણ મધ્યસ્થી કરી અને કાઉન્સેલિંગ એ સમાજ સુધારણા અને સમાજ કલ્યાણનો પ્રથમ હિસ્સો છે. નમસ્કાર. એટલે ઇન ધી એન્ડ ક્યાંક વ્યક્તિએ પોતે વિચારવાની જરૂર છે. તો પરિવાર અને કાયદો બંને તમે સમર્થન આપી શકશે. આ બંને મારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. આભાર.
તો અંતમાં ફરી એ જ કહીશ કે સુપ્રીમે જે સલાહ આપી છે કે પરિવારને જ પ્રથમ અદાલત બનાવવું, અને પરિવારના લોકોને પણ સલાહ આપીશું કે એ લોકો પણ આ રીતે જ ઘરમાં કોઈ પણ બે વ્યક્તિના ઝઘડા હોય તો તેમાં સહી સમયે સહી સૂચનો આપે, જેથી કરીને ન્યાયતંત્ર પર જે છૂટાછેડાના કેસોનો બોજો વધી રહ્યો છે તે ઘટી શકે ને આપણે પણ એક સારા સમાજનું નિર્માણ કરી શકીએ. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.